નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિલ્ક સિટી આણંદમાં વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ સાથે જામ્યો HSC પરીક્ષાનો મહાઉત્સવ। સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12ની પરીક્ષા માટે આજે રાજ્યની સાથે સાથે મિલ્ક સિટી આણંદ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ડીએન હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં એક અનેરો અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ડીએન હાઈસ્કૂલના પરિસરમાં વિદ્યાર્થીઓ અને પરિસરની બહાર વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજે પરીક્ષાના પ્રથમ દિવસ હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અતિ મહત્વપૂર્ણ પરીક્ષા હોય, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે વાલીઓમાં ચિંતાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ઝડપી સલાહ, પોલીસ બંદોબસ્ત અને સરળ ટ્રાફિક નિયમનને કારણે પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ પડી ન હતી। ડીએન હાઈસ્કૂલ દ્વારા પ્રત્યેક પરીક્ષાર્થીનું ચોકલેટ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળા પ્રિન્સિપાલ દ્વારા મળતી માહિતી મુજબ આ શાળામાં અંદાજે 300 વિદ્યાર્થી આજે પરીક્ષા આપી રહ્યા હતા। એકંદરે સુચારુ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી હતી। શાળા પ્રિન્સિપાલ અને વ્યવસ્થા મંડળે વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર અનવર બહાદુર પાલવાલા, આણંદ। આજ રોજ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન હાઈસ્કૂલમાં કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની શરૂઆત થતી હોવાથી કે અમારે સંસ્થામાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કે અમે આયોજન કરેલું છે। વિદ્યાર્થીઓને કે મોં મીઠું કરાવીને પેન અર્પણ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવેલી છે। અંદાજે 300 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેની સુરક્ષા વ્યવસ્થા કેવી છે અહીંયા? તેમને સંપૂર્ણ રીતે કે તેમને સુરક્ષિત રહી શકે, શાંતિપૂર્વક તેઓ પરીક્ષા આપી શકે તે માટે અમે બધી જ વ્યવસ્થા કરેલી છે। અમે અહીંયા પોલીસ ગાર્ડ્સ બી રાખેલા છે। આપનો અનુભવ શું કહે છે? વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે? એ એકદમ સરસ, શાંતિપૂર્ણ તેઓ પેપર લખી શકશે તેવી માનસિક સ્થિતિ છે। બીજી કોઈ આપની કોઈ શુભેચ્છાઓ? ઓકે, બધા જ વિદ્યાર્થીઓ કે આ સેન્ટર સિવાયના તમામ જે સેન્ટરોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તે બધાને મારા તરફથી તે શુભેચ્છાઓ છે। આપનો પરિચય? મારો પરિચય, હું ગિરીશભાઈ પટેલ, ડીએન હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। ચાલો, આભાર સાહેબ। થેન્ક યુ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।